જૂનાગઢમાં દલિત સમાજના જે દીકરાને ઢોર મારવામાં આવ્યો અને ત્યારબાદ તેના પડઘા સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા હતા. સમગ્ર ગુજરાતનો દલિત સમાજ એક થયો અને સતત જે આંદોલન છે તે કરવામાં આવી રહ્યું હતું. દલિત સમાજ દ્વારા જે માત્ર જૂનાગઢ નહીં પરંતુ અત્યાર સુધીમાં ગુજરાતમાં જેટલા બી દલિત સમાજ ઉપર અત્યાચાર કરવામાં આવ્યા છે અને જે પીડિતો છે તે તમામ પીડિતોની વાત લઈને સરકારને આ બાબતે મળવાની વાત છે તે કરવામાં આવી હતી. ત્યારે આજે સરકારના પ્રતિનિધિ મંડળમાંથી એક અધિકારી જે આ દલિત સમાજના જે આગેવાનો છે તેમની સાથે મુલાકાત કરી હતી. ત્યારે ભાનુભાઈ ચૌહાણ આપણી સાથે છે, તેમની જોડે વાત કરીશું કે આ બેઠકની અંદર શું ચર્ચા કરવામાં આવી, કયા અધિકારી સાથે આ બેઠક કરવામાં આવી હતી. ભાનુભાઈ, આજે જે પ્રતિનિધિ મંડળ સાથે બેઠક કરવામાં આવી, કેટલા આગેવાનો સાથે અને કોણ પ્રતિનિધિ હતા કે જે આજે બેઠક કરવા આવ્યા હતા અને ખાસ કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી છે? જી નમસ્કાર. સૌપ્રથમ તો હું આપની ન્યૂઝ અને દરેક જે મીડિયા છે એમણે અમારી ગોંડલની ઘટના જે ચલાવી અને ગુજરાત અને ભારતની અંદર અમારી વાત પહોંચાડી એ બદલ પહેલાં તો દરેક ન્યૂઝનો અમે આભાર વ્યક્ત કરું છું. હાલ અમે ગુજરાતભરના તમામ અમારા પ્રતિનિધિ મંડળ છે, અમારા લગભગ અમે 40 પ્રતિનિધિઓની સાથે અહીંયા હાલ અમારી બેઠક હતી અને બેઠકની અંદર સરકાર તરફથી પ્રતિનિધિમાં રાજકુમાર પાંડિયન સાહેબ છે એ આવ્યા હતા અને અમારા મુખ્ય મુદ્દાઓ તો જો કે ગોંડલની જે માંગણીઓ હતી, જે ગોંડલ જે ઘટના ઘટી એ 15 મુદ્દાઓ હતા. સાથે સાથે સમાજના એસસી સમાજને લગતા 3-4 મુદ્દાઓ છે. આ બાબતની અમારી ચર્ચાઓ રહી અને એમાંથી 15 થી 17 મુદ્દાઓ જે છે એ મુદ્દામાં અમારા 12 જેવા મુદ્દાઓ ઉપર છે એના ઉપર એમણે યસ કરી છે કે આ મુદ્દાઓ ખરેખર આના ઉપર અમે ચર્ચા કરીને ફરીથી અમને 25 તારીખ સુધીનો સમય છે અને 25 તારીખે ફરીથી અમારી સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક થશે. આજનો હાલ આ મિટિંગનો આ દોર રહ્યો છે. 25 તારીખે કોની સાથે બેઠક કરવામાં આવશે? 25 તારીખે મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ ગૃહમંત્રી સાથે જ અમારી બેઠક થશે અને હાલ અમારી વાત છે એ ત્યાં સુધી પહોંચી ગઈ છે. અમારા મુદ્દાઓ આ બેઠક ક્યાં ગાંધીનગર કરવામાં આવશે? જી 100% એ તો ગાંધીનગર જ થશે. ભાનુભાઈ, જે તમે કહો છો 10 થી 12 જેટલા મુદ્દા ઉપર જે વાત છે તે કરવામાં આવી, એ મુદ્દા ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. કયા કયા મુદ્દા છે? 120B નો ઉમેરો જે છે એ સાથે સાથે 3 આરોપી હજી બાકી છે જે પોલીસ બની અને પોતે આવ્યા હતા એમની ધરપકડ થાય. સાથે સાથે જે સબૂતો જે કાંઈ છે એ નાશ કર્યા છે એની વિરોધમાં એમની કલમનો ઉમેરો થાય. હાલ 11 આરોપીમાંથી 3 આરોપીની જ મોબાઈલ છે એ કબજે લીધેલા છે, તો એ દરેક બીજા આરોપી છે એમના મોબાઈલ કબજે લેવામાં આવે. પુરાવાના નાશ કરેલા છે તો એ કલમનો ઉમેરો થાય. સરકાર તરફથી અમને સ્પેશિયલ પીપી આપવામાં આવે એ મુદ્દો હતો. સાથે સાથે આ કેસ છે એ 2x2 ફાસ્ટ કોર્ટમાં કેસ ચાલે એ માંગણી હતી અને આ કાવતરું છે એ કાવતરું જયરાજસિંહના માધ્યમથી જ રચવામાં આવ્યું. તો જયરાજસિંહ વિરોધમાં 120B નો કલમનો ઉમેરો કરવામાં આવે. ગીતાબા જાડેજા છે એ હાલ પોતે MLA છે અને એમના જ દીકરાએ, એમને ખુદને ખબર છે કે અમારું જ પોતાનું સામ્રાજ્ય છે, તો એમના દીકરાએ પોતાએ ત્યાં એમને એ પ્રથમ નાગરિક છે એ વિધાનસભાના, તો એમના દીકરાએ જ આ કાવતરું રચ્યું છે અને એ એમના સત્તાના જોરે આ કર્યું છે. તો ગીતાબાનું રાજીનામું એ માંગણીઓ સાથે અમે હાલ ચર્ચા કરી હતી અને મુખ્ય મુદ્દો એ સાથે સાથે એ હતો કે ગુજરાતભરની અંદર ઉનાકાંડ સિવાયનો ભીમા કોરેગાંવ અને SC/ST એકમાં ભારત બંધનો જે કોલ આપેલો હતો એ દરેક આંદોલન દરમિયાન એસસી સમાજ ઉપર થયેલા જે ખોટા કેસો છે એ ખોટા કેસો રિટર્ન પાછા ખેંચવામાં આવે. અન્ય સમાજના કેસો આગળ પાછા ખેંચ્યા હોય તો અમારા કેસો છે પાછા ખેંચે. આ બધી માંગણીઓ અમે મૂકી હતી. એમાંથી આ માંગણી છે એના ઉપર પણ એને વિચાર વિમર્શ કર્યો અને એમ કીધું આ રજૂઆત પણ અમે સાંભળીએ છીએ. અચ્છા, કેસો પાછા ખેંચવાની વાત છે. કેટલા કેસ છે કે જે કેટલા લોકો ઉપરથી પાછા ખેંચાય એવી માંગ આની અંદર કહી શકાય? એક અંદાજિત તો ગુજરાતની અંદર SC/ST એક્ટ, ભીમા કોરેગાંવની ઘટના અને ઉનાકાંડ, આ 3 આંદોલન મોટા થયા છે. આ આંદોલન દરમિયાન હજારો કેસો છે. જેમ કે પાટીદાર અનામત આંદોલન પછી 900થી વધારે કેસો રિટર્ન પાછા ખેંચાય, તો અમારા કેસો પણ એનાથી વધારે છે. એ કેસો જે છે એ કેસોની યાદી અમે તૈયાર કરીશું અને એ કેસો છે પાછા ખેંચાય એવી માંગણી પણ કરેલી છે આજે. અચ્છા ભાનુભાઈ, આજે જે બેઠક થઈ એ બેઠકમાં કેટલો વિશ્વાસ દેખાઈ રહ્યો છે કે ના તમારી વાત સરકાર સાંભળશે? જી, અત્યારે તો અમને સારી રીતે સાંભળાશે અને અમારા મુદ્દાઓ છે એ મુદ્દાઓ 1 by 1 એક મુદ્દાઓ પર લાંબી ચર્ચાઓ ચાલી અને એ મુદ્દાઓ છે એમણે ટીક કરી અને સરકાર સુધી અમારી વાત છે એ પહોંચાડીને અમારી પાસે 25 તારીખનો ફરીથી સમય આપેલો છે. એટલે અમને વિશ્વાસ છે કે અમારી વાત છે એ જરૂર સ્વીકારશે અને વાત જો સ્વીકારશે નહીં તો અમારું આંદોલન જે છે એ આંદોલન ચાલુ રહેશે. રાજુભાઈ દ્વારા જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની વાત કરવામાં આવી હતી,
જો માંગ નહીં સ્વીકારાય તો પછી એ બાબતને લઈને કઈ રીતે આગળ વધવામાં આવશે? આ એક ખૂબ ગંભીર પ્રશ્ન છે. હાલ રાજુભાઈ સોલંકીએ આ મુદ્દો ઉચક્યો છે. એના સોલંકી પરિવાર દ્વારા હાલ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવામાં આવશે. પણ મેં આના પહેલાં પણ કીધું હતું કે જાડી સાંભળીની સરકારે આ બાબતથી તાત્કાલિક વિચારવું જોઈએ. અમારી માંગણીઓ છે સ્વીકાર કરવી જોઈએ. અમારા પડતર પ્રશ્નો છે એમનો નિકાલ લાવવો જોઈએ. રાજુભાઈ એકને નહીં, આવા અનેક રાજુભાઈને અવારનવાર જાતિવાદી વ્યવસ્થાએ મજબૂર કરેલા છે. આ બાબતથી જો તાત્કાલિક કંઈ નહીં વિચારે તો હાલ 33 જિલ્લાના આગેવાનો સાથે અમારે ચર્ચા ચાલી રહી છે અને બેસી અને અમારે શું નિર્ણય લેવો એ બેઠકની અંદર રાજુભાઈ નહીં હોય. એ બેઠકની અંદર ગુજરાતભરના તમામ SC ST સમાજના આગેવાનો, તમામ સંગઠનના આગેવાનો, એ સાહે કોઈ પણ પક્ષ પાર્ટી સાથે જોડાયેલો એ આગેવાનો સાથે અમે બેઠક કરી અને અલગ બેઠકની અંદર અમારે નિર્ણય લેવો જોશે કે અમારે રાજુભાઈની સાથે રહી અને આગળ શું અમારે આંદોલન જારી કરવું. તો આ બાબત, આ ગંભીર પ્રશ્ન છે. તો આ બાબત તાત્કાલિક સરકાર છે આ બાબતે વિચારે. ક્યાંક ને ક્યાંક આ એક ખૂબ, આ રાજુભાઈએ જે નિર્ણય લીધો છે આ નિર્ણયની અંદર એક પ્રવાહની અંદર ક્યાંક એક ખૂબ મોટો પ્રવાહ જોડાઈને જાય. કારણ કે લોકો, દરેક વ્યક્તિ છે, SC ST સમાજ છે, એ તમે કહેવાથી ખૂબ કંટાળી ગયેલા છે. કારણ કે આ દેશની અંદર મૂછ રાખવામાંથી, પાણી પીવામાંથી હત્યાઓ થાય છે એ જાતિવાદી વ્યવસ્થાના હિસાબે થાય છે. તો આ બાબતથી સરકાર તાત્કાલિક કોઈ પણ ઠોસ નિર્ણય લે અને જો અમારી માંગણીઓ સ્વીકારશે તો જે ગુજરાતભરનું તમામ 33 જિલ્લાના જે પ્રતિનિધિ મંડળ છે એ અમે બેસી અને આ બાબતથી અમે પણ વિચારીને રાજુભાઈ છે એને સમજાવવાની કોશિશ પણ અમે કરી શકીએ છીએ. પણ અમારી માંગણીઓ છે એ સ્વીકારે તો. 25 તારીખે જે બેઠક મળવાની છે કે માનવામાં આવે છે કે ગૃહમંત્રી સાથે બેઠક કરવામાં આવશે, તો આ 12 મુદ્દાઓ સિવાય બીજા કોઈ મુદ્દા ઉપર ત્યાં ચર્ચા કરવામાં આવશે? જી, 100%. આજે 17 મુદ્દાઓ હતા, એમાં 12 મુદ્દાઓની વાત કરી. હવે ફરીથી આજે અમારા જ્યારે ગુજરાતભરના હવે ફરીથી પ્રતિનિધિઓના ફોન આવી રહ્યા છે. હવે આગળ ફરીથી જે અમારું પ્રતિનિધિ મંડળ છે એ રાજુભાઈ સોલંકી અને જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ અને ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓ છે, જે કોઈ પડતર મુદ્દાઓ છે એ મુદ્દાઓ આગળ આમાં કયા મુદ્દાઓ ઉમેરા કરવા અને કેવી રીતે આગળની ચર્ચા 25 તારીખે કરવી એ ચોક્કસ એક મુદ્દા છે એ લેખિતમાં લઈ અને આ ચાલીશું. કારણ કે ઘટનાઓ તો અનેક ઘટનાઓ છે ને એ ઘટનાઓને લઈ અને અમે ચર્ચાઓ કરીશું. એમાં ખાસ કરીને SC ST સમાજ ઉપર અત્યાચાર છે, અત્યાચાર બંધ થાય અને હજારો કેસો પેન્ડિંગ, SC ST એક્ટના હજારો કેસો પેન્ડિંગ છે એની અંદર તાત્કાલિક નિવાડો આવે. થાનગઢની જે ઘટના છે એ ઘટનાનો સંજય પ્રસાદનો અહેવાલનો રિપોર્ટ આજ દી સુધી જારી નથી થયું. આવી અનેક ઘટનાઓ છે એ ઉનાકાંડના પીડિતો છે એમને હજી ન્યાય મળ્યો નથી. ઉનાકાંડ પછી થયેલા જે કેસો છે એમાં અમારા અનેક વ્યક્તિઓ જે અંદર છે. તો આ બધી ઘટનાઓ છે એ મુદ્દાઓ અમે પણ ઉમેરીશું. એ પ્રતિનિધિ મંડળ સાથે મળીને નવા મુદ્દાઓનો ઉમેરો કરીશું. 25 તારીખે તમારા તરફથી કેટલા લોકો ત્યાં આગળ મળવા માટે બેસશે? જે હાલ તો સરકાર તરફથી અમને કેટલા વ્યક્તિઓનું કહેવામાં આવે છે એ પ્રમાણે અમે લગભગ 20 જણ છે એની અમારું એક કમિટી બનાવીશું અને 20 જણ મળવા જશું. કારણ કે ગુજરાતની અંદર તો SC સમાજ અને અમારી હાથે કમિટી ખૂબ મોટી જોડાયેલી છે. પણ મુખ્ય આગેવાનો જે છે અને જે બુદ્ધિજીવી વર્ગ છે અને જે સમાજમાં ફેસ ટુ ફેસ જમીની લેવલ ઉપર કામ કરે છે એવા વ્યક્તિઓને સાથે લઈ અને પ્રતિનિધિ મંડળ છે સરકારને મળીશું. દલિત સમાજ માટે જિજ્ઞેશ મેવાણી હંમેશા ક્યાંક લડતા જોવા મળેલા છે, ત્યારે આજે હવે આ દલિત સમાજનો જ આખો આ પ્રશ્ન છે અને એને લઈને જ જ્યારે સરકારની સામે બેઠક કરવાની છે તો જિજ્ઞેશ મેવાણીને આની અંદર સામેલ કરવામાં આવશે? જે એ અમારું પ્રતિનિધિ મંડળ છે એ નક્કી કરશે. કારણ કે જિજ્ઞેશ મેવાણી છે એક પક્ષ સાથે જોડાયેલી છે જે અમારા સમાજના છે ખરા, પણ આ સામાજિક મુદ્દો છે તો સમાજના પ્રતિનિધિ મંડળ છે એ નક્કી કરશે અને કમિટીના માધ્યમથી કોને લઈ જવા કોને ન લઈ જવા એ કમિટી નક્કી કરશે. એમાં કોઈ એક વ્યક્તિ નક્કી નહીં કરી શકે. અચ્છા ભાનુભાઈ, જો 25 તારીખની બેઠક કહેવાય કે જો તેમાં યોગ્ય નિર્ણય નહીં આવે, કે જો માંગ તમામ સ્વીકારવામાં નહીં આવે, જો 13 તારીખથી જે જૂનાગઢથી લઈને ગાંધીનગર સુધીની જે યાત્રા નીકાળવાની વાત છે તો એ યાત્રાનું પછી આયોજન કઈ રીતે રહેશે? માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમારું આંદોલન ચાલુ જ રહેશે. 13 તારીખે બાઇક યાત્રા જે નીકળવાની છે એ ચાલુ જ રહેશે. એમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. સાથે સાથે એક બીજી પણ જાહેરાત કરી દઉં કે આવનારી 9 ઓગસ્ટે દિલ્હીની અંદર એક ખૂબ મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. તો
તો એ પણ એક આંદોલન થઈ રહ્યું છે. કદાચ રાજુભાઈને અમારું પ્રતિનિધિમંડળ અમે દિલ્હી પણ જઈ અને આ આંદોલન છે એને મજબૂત બનાવવા માટે અમે અમારા ભારતભરના તમામ આગેવાનોની મુલાકાત પણ કરી શકીએ. શેનું આંદોલન છે, કોના દ્વારા આંદોલન કરવામાં જે દિલ્હીની અંદર જે છે એ સમગ્ર ભારતના દરેક સંગઠનો 40થી વધારે સંગઠનો એક મંચ ઉપર આવીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે સંસદમાંથી હટાવવામાં આવી છે એ પ્રતિમા ફરીથી ત્યાં લગાવવામાં આવે એ લઈને ત્યાં સંસદ ઘેરાવનો જે કાર્યક્રમ આપેલો છે એ કાર્યક્રમમાં પણ અમે જશું ને ત્યાંના જે સમાજના જે સિનિયર આગેવાનો છે એની સાથે અમે અમારી ટીમ અને રાજુભાઈ અને તમામ પ્રતિનિધિઓ પણ અમે એની સાથે બેઠક કરી શકીએ. પણ ભાનુભાઈ, જો અહીંયા આગળ 25 તારીખની બેઠકની અંદર તમામ મુદ્દાઓ સ્વીકારવામાં આવે ને સરકારે માંગો માની લેશે તો 9 તારીખે આંદોલનમાં જોડાવામાં આવશે. જો માંગો સ્વીકારી જ લે તો કોઈ પ્રોબ્લેમ રહેતી જ નથી. માંગો સ્વીકારી લે તો કોઈ પ્રોબ્લેમ લેતી નથી. પણ ત્યાંની જે વાત છે જે સંસદની, ત્યાં તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને લઈને છે. તો જ્યારે આ મહામાનવ વિશ્વ વિભૂતિ અને આ દેશને સર્વશ્રેષ્ઠ સંવિધાન આપ્યું, જેમની સંસદની અંદર પ્રથમ પ્રતિમા હતી ને પ્રતિમા હટાવવામાં આવી, દેશની જે રાષ્ટ્રમુદ્રા છે એ હટાવવામાં આવી, ત્યાં ચેંગોલ જેવી વસ્તુ બનાવવા અંદર મૂકવામાં આવી છે. તો આ આંદોલનમાં તો ખરેખર અમે સાથે જ હશું અને દિલ્હીથી પણ અમને જે સૂચન મળશે તેના જે અમારા સિનિયરો છે એની સાથે ચર્ચા કરીશું. તો એ આંદોલનમાં પણ અમે જોડાશું. દિલ્હી એ તો હજી અત્યારે નક્કી ના કરીએ, પણ 500થી 700 800 આવી તૈયારીઓ અમે કરીશું ગુજરાતથી. ગુજરાતથી બિલકુલ ખાસ કહી શકાય કે જે આંદોલન ગુજરાતમાં ચાલી રહ્યું છે તેને લઈને 25 તારીખે રાજ્યના ગૃહમંત્રી સાથે તો ચોક્કસ બેઠક કરવામાં આવશે. તે બેઠકમાં શું થાય તે તો હવે જોવાનું રહેશે, પરંતુ 9 તારીખે સંસદમાંથી જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા હટાવવામાં આવી છે અને તેને જ લઈને જે સમગ્ર દેશમાં દલિત સમાજ દ્વારા દિલ્હી ખાતે જે આંદોલન કરવાનું છે અને સંસદનો ઘેરાવો કરવા જવાની વાત છે, તેમાં પણ ગુજરાતમાંથી લગભગ 700થી 800 જેટલા જે દલિત સમાજના આગેવાનો અને દલિત સમાજના લોકો છે કે જે ત્યાં આંદોલનમાં જોડાશે અને બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તે પરત ત્યાં મૂકવામાં આવે તે માંગ છે તે કરવામાં આવશે. ત્યારે સાથે 25 તારીખે હવે બેઠકમાં કઈ રીતનો નિર્ણય લેવાય છે, સરકાર કે જે દલિત સમાજ દ્વારા જે મુદ્દાઓ આપવામાં આવ્યા છે તે મુદ્દાઓ અને તે માંગણીઓ સ્વીકારવામાં આવે છે કે નહીં, તે બાબતે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. ત્યારે આપ શું માનો છો કે સરકાર દલિત સમાજની માંગો સ્વીકારશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.